વેલકમ ટુ ટેસ્ટી રેસીપી ચેનલ। આજે આપણે કેળાનો ફરાળી ચેવડો બનાવીશું। કેળાનો આ ચેવડો ખૂબ જ ટેસ્ટી લાગે છે અને બનાવવામાં એકદમ સરળ છે। આ રીતે ચેવડો બનાવી અને તમે મહિના સુધી સ્ટોર પણ કરી શકો છો। તો ચાલો તેની રેસીપી જોઈ લઈએ। કેળાનો ચેવડો બનાવવા માટે 7 થી 8 નંગ જેટલા કાચા કેળા લીધા છે। તેની સાથે 4 થી 5 મીડિયમ તીખા લીલા મરચાં જેને નાના ટુકડામાં કટ કરી લીધા છે। 5 કપ જેટલી કિશમિશ અને 5 કપ જેટલા સિંગદાણા તેમજ 20 થી 25 નંગ જેટલા મીઠા લીમડાના પાન લીધા છે। સૌથી પહેલા કડાઈમાં તેલ ગરમ કરવા માટે મૂકી દેશું। તેલ ગરમ થાય ત્યાં સુધીમાં કેળાની છાલ ઉતારી લેવાની છે। અત્યારે હું 2 કેળાની છાલ ઉતારું છું। બધા કેળાની છાલ ઉતારી લેશું તો તે કાળા થઈ જશે, એટલે 2 કેળાની છાલ ઉતારી અને આપણે તેનો ઉપયોગ કરીશું। છાલ ઉતારેલા કેળા ઉપર થોડું લીંબુ લગાવીને રાખવાથી કેળા છે કાળા નથી પડતા। 1 થી 1.5 ચમચી મીઠું લઈ તેને કોઈ વાસણમાં એડ કરી તેમાં 2 થી 3 ચમચી જેટલું પાણી એડ કરી તેને બરાબર રીતે મિક્સ કરી લેવાનું। આ પાણીનો ઉપયોગ કેળાનું છીણ જ્યારે ફ્રાય થતું હોય તેમાં કરીશું, જેથી તે અંદરથી મોળું નહીં લાગે। તેલ મીડિયમ ગરમ થઈ જાય એટલે પહેલાં સિંગદાણાને તળી લેશું। સિંગદાણાનો થોડો કલર ચેન્જ થઈ ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લેવાના છે। સિંગદાણા સરસ તળાઈ ગયા છે, તેને એક મોટા વાસણમાં એડ કરી દેશું। હવે તેલમાં મરચાં એડ કરી મરચાં છે એકદમ ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી તળી લેવાના છે। જો મરચાંમાં થોડું ઘણું પણ મોઇસ્ચર રહી જશે તો ચેવડો છે એ સોફ્ટ થઈ જશે। મરચાં ક્રિસ્પી થઈ જાય એટલે તેને પણ સિંગદાણા સાથે એડ કરી દેશું। હવે તેલમાં કિસમિસ એડ કરી કિસમિસ ફૂલી જાય ત્યાં સુધી ફ્રાય કરી લેવાની છે। મેં અહીંયા ખાલી કિસમિસ લીધી છે, તમારે તેની સાથે કાજુ અને બદામ એડ કરવા હોય તો તે પણ એડ કરી શકાય। કિસમિસ સરસ ફૂલી ગઈ છે, તેને પણ ચેવડાની વસ્તુ સાથે એડ કરી દેશું અને હવે છેલ્લે લીમડાના પાનને એડ કરશું। લીમડાના પાન ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી તેને ફ્રાય કરી લેવાના છે। કેળાનો ચેવડો બનાવવા માટે આ રીતની છીણી લઈ લેશું। મીડિયમ હોલ હોય તેવી છીણી લેવાની છે। છીણીને તેલ ઉપર રાખી અને કેળાને તેના ઉપર ઘસીશું, જેથી તેના લચ્છા છે ડાયરેક્ટ તેલમાં પડે, જેથી તે કાળા નથી પડતા અને તેનો લુક છે ખૂબ સરસ આવે છે। તેલ ખૂબ ગરમ હોવાના લીધે આ પ્રોસેસ કરો ત્યારે ખૂબ કાળજી રાખવી। કેળાને છીણી લીધા પછી જે નમકવાળું પાણી છે તેમાંથી 4-5 ડ્રોપ્સ તેલમાં એડ કરીશું, જેથી તેમાં મીઠાનો સ્વાદ આવી જશે। હવે તેને ઉપર નીચે ફેરવતા જઈ ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી તળી લેવાનું। એક બેચને તળાતા 7 થી 8 મિનિટ જેટલો ટાઈમ લાગે છે। ગેસની ફ્લેમ મીડિયમ રાખીને આ પ્રોસેસ કરીશું। આ પ્રોસેસ થાય ત્યાં સુધીમાં આપણે સાઈડમાં બીજા 2 કેળાની છાલ ઉતારી લેશું। અત્યારે જ્યારે છીણ તળાય છે ત્યારે તમે જોઈ શકો છો ઘણા બબલ્સ છે। જ્યારે તે એકદમ ક્રિસ્પી થઈ જશે ત્યારે બબલ્સ પણ નહીં હોય। 7 થી 8 મિનિટ પછી છીણ છે ક્રિસ્પી થઈ ગયું છે અને તમે જોઈ શકો છો તેમાં બબલ્સ પણ નથી। આ રીતે ક્રિસ્પી થઈ જાય એટલે તેને તેલમાંથી લઈ લેશું। તળેલા છીણને આપણે બાકીની બધી વસ્તુ સાથે એડ કરી દેશું અને બાકીના કેળામાંથી આ રીતે છીણ તૈયાર કરી અને ફ્રાય કરી લેવાનું છે। અહીંયા મેં બધા જ કેળામાંથી છીણ તૈયાર કરી લીધું છે અને તમે જોઈ શકો છો આ રીતના લચ્છા છે તેને આ રીતે પ્રેસ કરો તો ઇઝીલી છૂટા થઈ જાય છે અને તેને હાથેથી આ રીતે પ્રેસ કરો તો એકદમ ક્રિસ્પી બનેલો છે। ચેવડાને એકદમ ચટપટો બનાવવા માટે થોડા મસાલા એડ કરી દઈએ। થોડુંક નમક એડ કરીશું। નમકવાળું પાણી એડ કરેલું છે એટલે થોડું જ એડ કરવું। 1 ચમચી મરી પાવડર છે તે એડ કરીશું। 2 ચમચી જેટલી દળેલી ખાંડ એડ કરીશું અને 1 ચમચી જેટલો આમચૂર પાવડર એડ કરી દઈએ। ખટાશ ગળાશ તમારા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછી નાખી શકાય। હવે આ બધી જ વસ્તુઓને બરાબર રીતે મિક્સ કરી લેશું। વ્રત ઉપવાસમાં ખાઈ શકાય અને બનાવવામાં એકદમ સરળ આ ચેવડાની રેસીપીને તમે ક્યારે ટ્રાય કરો છો એ કોમેન્ટમાં ચોક્કસથી જણાવજો। જો તમને અમારી આજની આ રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો। બાજુમાં રહેલા બેલ આઇકોનને પણ પ્રેસ કરો, જેથી નવા વિડીયો નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે। નેક્સ્ટ વિડીયોમાં ફરી મળીશું। આ વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર।